લાસ્ટ લેક્ચરમાં આપણે ડિફરન્ટ છે હાઇબ્રિડાઇઝેશન છે ડિસ્કસ કર્યા હતા અને એ હાઇબ્રિડાઇઝેશન જે છે એની અંદર આપણે જે છે બોર્ડ માટે છે લોંગ મેથડ છે એ કઈ રીતે આજે આપણે છે શોર્ટ મેથડ કરશું. ઓનલાઈન છે 2-3 ડિફરન્ટ શોર્ટ મેથડ આપી છે પણ બધામાં પાછા એક્સેપ્શનલ આવે. એના કરતાં બેટર છે કે આપણે જે લોંગ મેથડ કરી હતી એની અંદર 2 સ્ટેપમાં આપણે છે કમ્પ્લીટ કરી નાખશું. એટલે એ સિવાય હાઇબ્રિડાઇઝેશન સિવાય પણ જે છે આપણને કોઈ એની અંદર આન્સર પૂછે, પેરામેગ્નેટિક છે, ડાયમેગ્નેટિક છે, ઇનર કોમ્પ્લેક્સ છે, આઉટર કોમ્પ્લેક્સ છે, તો લો સ્પિન છે, હાઈ સ્પિન છે, તો એ આપણને એના આન્સર એમાં મળી જ જશે. એટલે આપણે એ જે શોર્ટ મેથડ છે એની અંદર એ લોકો જે છે ને ઓક્સિડેશન સ્ટેટ ને નંબરને માઇનસ કરીને કેલ્ક્યુલેટ કરે છે, પણ એમાં બધામાં કંઈક ને કંઈક અમુક બધી જગ્યાએ એપ્લિકેબલ નથી થતી. એટલા માટે આપણે જે મેથડ છે એને જ આપણે શોર્ટ કરી નાખશું, 1 કે 2 સ્ટેપમાં પૂરું કરી નાખશું. એક પહેલાં જે ટેબલ જે આપ્યું છે મોડ્યુલની અંદર હાઇબ્રિડાઇઝેશનનું, એ ટેબલની અંદર ખાલી નોટ ડાઉન કરી નાખો. આગળ થિયરીમાં બસ આ પેજ નંબર કયું છે? 109 મળ્યું. ત્યાં આગળ જે છે DsP2 હાઇબ્રિડાઇઝેશન છે, તેમાં ડી ઓર્બિટલ છે કઈ યુઝ થશે? dx² - y². ત્યાં નોટ ડાઉન કરી લેજો, MCQમાં આવે છે. તો અહીંયા DsP2 હાઇબ્રિડાઇઝેશન છે તેમાં ડી ઓર્બિટલ છે કઈ યુઝ થશે? પછી નીચે એક એક્સ્ટ્રા એડ કરી દેજો, D3s હાઇબ્રિડાઇઝેશન. કોઓર્ડિનેશન નંબર કયો આવશે? 4. શેપ કયો થશે? ટેટ્રાહેડ્રલ. અને ઓર્બિટલ છે એ કઈ આવશે? dxy, dyz અને કયું આવશે? dzx. આપણે કર્યું હતું D3s, યાદ છે કોઈને? શેમાં હતું? KMnO4 પોટેશિયમ પરમેંગનેટમાં. આજે કરશું ફરી વાર રિપીટ. કોઓર્ડિનેશન નંબર 4 D3s હાઇબ્રિડાઇઝેશન. શેપ કયો થશે? ટેટ્રાહેડ્રલ. અને D3 ઓર્બિટલ યુઝ થશે, પાર્ટિસિપન્ટ થશે, હાઇબ્રિડાઇઝ થશે. એમાં કઈ હશે? dxy, dyz એન્ડ dzx. થઈ ગયું? પછી આવશે આપણી પાસે D2sp3 અને કયું આવશે? sp3d2. તો બંનેમાં ડી ઓર્બિટલ છે યુઝ થશે, dx² - y² અને કઈ આવશે? dz². બેમાં એડ કરી દો. D2sp3 અને sp3d2, dx² - y² and dz². આપેલું છે ટેબલમાં. ટ્રાયગોનલ બાયપિરામિડલ છે ને? ટ્રાયગોનલ બાયપિરામિડલ, તેમાં કઈ આવશે? dz². ટ્રાયગોનલ બાયપિરામિડલ એની અંદર કયું આવશે? dz². DsP3 આપણે આવતું નથી પણ એ ઓલામાં આવી ગયું છે કેમિકલ બોન્ડિંગમાં. કયું શેપ થશે? સ્ક્વેર પ્લેન, સ્ક્વેર પિરામિડલ. આપણે નથી આવતું એટલે જરૂર નથી. ઓકે. લાસ્ટ લેક્ચરમાં આપણે કીધું હતું સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ હોય તો કયું થશે? D2sp3 અને વીક ફિલ્ડ લિગેન્ડ હોય તો કયું થઈ જશે? sp3d2. એવી રીતે 4 લિગેન્ડ્સ હોય અને 4 લિગેન્ડમાં સ્ટ્રોંગ લિગેન્ડ હોય તો કયું આવશે? DsP2 અને વીક લિગેન્ડ હોય તો કયું આવશે? sp3. એક્સેપ્શનલ કેસ આપણે કીધા હતા Mn+2, Fe+2, Cr+2 અને નિકલ+2. આ બધા સાથે NH3 છે કઈ રીતે વર્ક કરશે? વીક ફિલ્ડ લિગેન્ડ. આપણે સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ અને વીક ફિલ્ડ લિગેન્ડ શોર્ટમાં ડિફાઇન કર્યા હતા. કાર્બન એન્ડ નાઇટ્રોજન ઇલેક્ટ્રોન પેર ડોનરો એ બધા કયા થશે? સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ. અને ઓક્સિજન અને કયું કીધું હતું? હેલોજન, એ બધા કયા થશે? વીક ફિલ્ડ લિગેન્ડ. સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ છે એની અંદર શું થશે? રીઅરેન્જમેન્ટ. વીક ફિલ્ડ લિગેન્ડમાં રીઅરેન્જમેન્ટ ઇઝ નોટ પોસિબલ. ઓલાની અંદર રીઅરેન્જમેન્ટ થાય એટલે સ્પિન વેલ્યુ કેવી આવશે? લેસ. એટલે આપણે શું કીધું હતું? લો સ્પિન. અને અહીંયા કેવું આવશે? હાઈ સ્પિન. એક્સેપ્શનલ કેસ છે એની અંદર Mn+2, Fe+2, Cr+2 અને Ni+2 સાથે NH3 છે કઈ રીતે વર્ક કરશે? વીક ફિલ્ડ લિગેન્ડ. બાકી બધામાં NH3 કેવું આવશે? સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ.
પછી CO+3 એની સાથે H2O અને OX-2 કઈ રીતે વર્ક કરશે? સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ. બાકી બધામાં H2O અને OX- છે કેવું આવશે? વીક ફિલ્ડ લિગેન્ડ. અહીંયા કયું આવશે? સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ. પછી આપણે એક કર્યું હતું Cu+2 કોપર+2 એની સાથે H2O જે છે એ કયું આવશે? સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ. અને લાસ્ટ હતું Ni+4 એની સાથે ફ્લોરિન માઇનસ છે કેવું થશે? સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ. આટલા એક્સેપ્શનલ કેસ છે આપણે લર્ન કરવાના હતા. અને CO+2 સાથે છે Na3 કેવું આવશે? સ્ટ્રોંગ તો હોય જ. તો ખાસ સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ છે એમાં આપણે શોર્ટમાં કઈ રીતે યાદ રાખ્યા છે? કાર્બન એન્ડ નાઇટ્રોજન ઇલેક્ટ્રોન પેર ડોનેટિંગ લિગેન્ડ છે એ બધા કેવા થશે? સ્ટ્રોંગ ફિલ્ડ. ઓક્સિજન ઓર હેલોજન છે એ બધા કેવા થશે? વીક ફિલ્ડ લિગેન્ડ. એક્સેપ્શનલ કેસ Mn+2 Fe+2 Cr+2 Ni+2 સાથે Na3 કઈ રીતે વર્ક કરશે? વીક ફિલ્ડ લિગેન્ડ. CO+3 સાથે H2O અને OX-2 છે કેવું થઈ જશે? સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ. કોપર+2 સાથે H2O છે કેવું હશે? સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ. અને Ni+4 સાથે ફ્લોરિન છે કેવું આવશે? સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ. બાકી બધામાં હેલોજન છે કેવા આવશે? વીક ફિલ્ડ લિગેન્ડ. બટ અહીંયા એક એક્સેપ્શનલ છે કેવું થશે? સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ. હવે આપણે પાછળ જેટલા હાઇબ્રિડાઇઝેશન આપ્યા છે બધા હાઇબ્રિડાઇઝેશન છે ડિસ્કસ કરવાના છે. પાછળ કાઢો મોડ્યુલમાં. FeCN6 4- FeCN6 4- મેળો પેજ નંબર 133 113 130 130. જાડું આપણી બુક ક્યાં ઘરે રાખી કે હાચવાની સજી હોસ્ટેલ રીનીટ માટે એ લાસ્ટ ડે હોય ને ત્યારે બધા છોકરાને એવું હોય કે હા હવે યુનિફોર્મની જરૂર નથી એટલે અમુક કલાક પોકેટ ફાડી નાખે ને અમુક છે શર્ટ ફાડી નાખે ને ઉપર સાઇન લેશે ને ઓટોગ્રાફ લેશે ને એ બધા જ રીનીટમાં આવે પછી નવો ખર્ચો કરવો પડે. બરાબર, એટલે તમે એવું ન કરતા, જે સાચવી રાખે જ ને એ બધાને મેડિકલમાં મળી જ જાય છે. બરાબર, હાલો યાર. લાસ્ટ બેન્ચ ભાઈ જાગસ ને તો FeCN6 4-. તો સિમ્પલ અહીંયા પહેલા આપણે શું કેલ્ક્યુલેટ કરી લેવાનો? ઓક્સિડેશન સ્ટેટ કેટલો થઈ જશે? +2. Fe એટોમિક નંબર કયું થશે? 26. આર્ગોન કોર 3d6 4s2 4p0 4d0. આટલી ખબર પડે. હવે ઓક્સિડેશન સ્ટેટ કેટલો છે? +2. કેટલા ઇલેક્ટ્રોન રિમૂવ કરવાના? 2. ઇલેક્ટ્રોન ફર્સ્ટ ક્યાં એન્ટર થશે? 4s અને રિમૂવ ક્યાંથી થશે? 4s. તો 4s માંથી 2 ઇલેક્ટ્રોન્સ છે આપણે શું કરી નાખ્યા? રિમૂવ. હવે ડી ની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 6. તો અહીંયા જે છે વન સ્ટેપ આપણે કરવું હોય તો કરીએ, નહીં તો ડાયરેક્ટ તમને તો ફાવશે. અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે? 1 2 3 4 5 અને 6. 4s વેકેન્ટ, 4p વેકેન્ટ અને 4d વેકેન્ટ. હવે આની અંદર CN કયો લિગેન્ડ થશે? સ્ટ્રોંગ લિગેન્ડ. તો સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ. સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ હોય એટલે શું કહેવાશે? લો સ્પિન અને રીઅરેન્જમેન્ટ ઇઝ પોસિબલ. રીઅરેન્જમેન્ટ થાય તો 6 ઇલેક્ટ્રોન છે, તો અહીંયા 2 2 2. અહીંયાથી શું એન્ટર થઈ જશે? લિગેન્ડ 1 2 3 4s 4p માં 3 આવશે. કયું હાઇબ્રિડાઇઝેશન થઈ ગયું? D2sp3. કઈ ડી ઓર્બિટલ યુઝ થાય છે? 3d. તો એને શું કહેવાશે? ઇનર કોમ્પ્લેક્સ. ઓલ ઇલેક્ટ્રોન છે અહીંયા કેવા થશે? પેર. પેર એટલે કેવું થશે? ડાયામેગ્નેટિક. તો બધા જ MCQ વાળા પોઈન્ટ કવર થઈ ગયા. હાઇબ્રિડાઇઝેશન પૂછે તો D2sp3. ઇનર કે આઉટર કોમ્પ્લેક્સ પૂછે તો આ કયું થશે? ઇનર. પેરા કે ડાય પૂછે તો કયું થશે? ડાયમેગ્નેટિક. લો સ્પિન કે હાઈ સ્પિન તો કયું થશે? લો સ્પિન.
તો 4 કે 5 MCQ જેટલા બને આ 3 સ્ટેપમાં કવર થઈ જશે. હાલો કરો. FeH2O6 2 પોઝિટિવ બધા જ કમ્પ્લીટ કરવાના છે ને જેમાં એક્સેપ્શનલ હોય ત્યાં આગળ સ્ટાર કરતા જશો. FeH2O6 3 પોઝિટિવ 2 પોઝિટિવ. FeH2O6 2 પોઝિટિવ. ઓક્સિજન ડોનર છે એટલે કયું લિગેન્ડ થશે? વીક ફીલ્ડ લિગેન્ડ. ઓક્સિડેશન સ્ટેટ છે કેટલો આવશે? +2. Fe26 આર્ગોન 3d6 4s2 4p0 4d0. ડીમાં ઇલેક્ટ્રોન્સ છે કેટલા આવશે? 6 અને Fe+2 એટલે 2 ઇલેક્ટ્રોન્સ છે 4 માંથી રિમૂવ થાય. 1 2 3 4 5 6 4s વેકેન્ટ 4p વેકેન્ટ 4d વેકેન્ટ. હવે H2O કયો લિગેન્ડ થશે? વીક લિગેન્ડ. તો H2O વીક ફીલ્ડ લિગેન્ડ. સો રીઅરેન્જમેન્ટ ઇઝ નોટ પોસિબલ અને કેવું થઈ જશે? હાઈ સ્પિન. H2O એડ કરી દો જ્યાં વેકેન્સી હોય ત્યાંથી. આ 1 2 3 4 5 6 કયું હાઇબ્રિડાઇઝેશન થશે? sp3d2. અનપેર ઇલેક્ટ્રોન છે એટલે કેવું થઈ જશે? પેરામેગ્નેટિક. મ્યુ ફાઇન્ડ કરવાનું કે તો √n × n+2bm. અને અહીંયા જે છે કઈ ઓર્બિટલ યુઝ થાય છે? 4d. એટલે આ કયું કોમ્પ્લેક્સ થઈ જશે? આઉટર કોમ્પ્લેક્સ. FeNH36 2 પોઝિટિવ. FeNH36 2 પોઝિટિવ. +2 એટલે ઓક્સિડેશન સ્ટેટ કયું આવશે? +2. અહીંયા આપણે લખ્યું છે Fe+2 NH3 સાથે ત્યારે કેવું થઈ જશે? વીક ફીલ્ડ લિગેન્ડ. તો H2O જેવું જ થશે. વીક ફીલ્ડ લિગેન્ડ હોય એટલે શું થશે? રીઅરેન્જમેન્ટ ઇઝ નોટ પોસિબલ. નોટ પોસિબલ એટલે કયું આવશે? sp3d2. તો ત્યાં આગળ સ્ટાર કરી નાખો. આપણે એક્સેપ્શનલ કેસ છે એટલે જ્યારે રિવિઝન કરતા હોય તો ખાલી એટલું જ જોવાનું રહે. FeNH3 અહીંયા NH3 છે જો આપણે મેન્શન કર્યું છે Fe+2 હોય ત્યારે કેવું થઈ જશે? વીક ફીલ્ડ લિગેન્ડ. સો રીઅરેન્જમેન્ટ ઇઝ નોટ પોસિબલ. FeCN6 3- થઈ ગયું. હમણાં એલ્ટીમાં તમે લખો ઓક્સિડેશન સ્ટેટ કેટલો આવશે? +3. 1 ઇલેક્ટ્રોન કેવો રહેશે? અનપેર. FeCO5 હાલો FeCO5 કરો ટ્રાય. થઈ ગયું તમારે ભાઈ? થઈ ગયું તો કેમ બેટા? ઓક્સિડેશન સ્ટેટ કયું આવશે? તો કયું લેવાનું? કોમન નો હોય બેટા. આપણે અહીંયા ઓક્સિડેશન સ્ટેટ હા મને નથી સમજાતો હું કહેતું. ઓક્સિડેશન સ્ટેટ કેટલું આવશે? 0. એક ઇલેક્ટ્રોન ચેન્જ નહીં થાય. Fe કેટલું થશે? 26. આર્ગોન કોર 3d6 4s2
4p0, 4d શું થઈ જશે 0. હવે આની અંદર ડી માં કેટલા ઇલેક્ટ્રોન છે 6, 4s માં 2, 4p માં વેકેન્ટ, 4d વેકેન્ટ. 1 2 3 4 5 6 અહીંયા 2 વેકેન્ટ. CN છે કેવું લિગેન્ડ થશે? સ્ટ્રોંગ લિગેન્ડ, એટલે શું થશે? રીઅરેન્જમેન્ટ ઇઝ પોસિબલ. તો આની અંદર જે છે CO સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ, રીઅરેન્જમેન્ટ ઇઝ પોસિબલ, અને આ કેવું થઈ જશે? લો સ્પિન. તો રીઅરેન્જમેન્ટ કરીએ આની અંદર, તો આ બધા ઇલેક્ટ્રોન છે એનું શિફ્ટિંગ અહીંયા થઈ જશે 4s9. તો કેટલા ઇલેક્ટ્રોન્સ થઈ ગયા? 8. પોતાના 6 અને આ 2 8. અહીંયાથી એન્ટર થઈ જશે 1 2 3 4 અને 5. કયું હાઇબ્રિડાઇઝેશન થઈ ગયું? DsP3. અને ગમે ત્યારે 5 લિગેન્ડ્સ હોય એટલે કયું હશે? DsP3. એમાં બીજું કોઈ ઓપ્શન જ નથી આપણા કોર્સમાં. એટલે અહીંયા જે 5 લિગેન્ડ્સ આવે તો ડાયરેક્ટ કયું લઈ લેવાય? DsP3. શેપ કયો થશે DsP3 માં? ટ્રાયગોનલ બાયપિરામિડ. એમાં બોન્ડ એંગલ આપણે કીધા હતા 3 ના કેટલા આવશે? 120. 2 ના કેટલા આવશે? 90. COF63 માઇનસ, COF63 માઇનસ, એ આપણે કર્યું હતું. હાલો કરી નાખો શોર્ટમાં. COF63 માઇનસ. ઓક્સિડેશન સ્ટેટ કેટલું થશે? +3. હા, -6 ઓલી સાઈડ જાય એટલે +6, અને એમાંથી 3 જાય એટલે અહીંયા કેટલું આવશે? +3. Cobalt 27, argon core 3d7, 4s2, 4p0, 4d0. કોબાલ્ટ કેટલા છે? +3. તો 3 ઇલેક્ટ્રોન્સ છે આપણે રિમૂવ કરવું પડશે. 2 ક્યાંથી જશે? 4s માંથી, ને 1 હિયર એટલે કેટલા આવશે? 6. 1 2 3 4 5 6. 4s કેવું છે? વેકેન્ટ. અને આપણી પાસે આ જે છે લિગેન્ડ કેવો છે? સ્ટ્રોંગ કે વીક? વીક લિગેન્ડ છે. સો રીઅરેન્જમેન્ટ ઇઝ નોટ પોસિબલ. ફ્લોરિન છે વીક ફિલ્ડ લિગેન્ડ, રીઅરેન્જમેન્ટ ઇઝ નોટ પોસિબલ, એટલે કેવું થશે? હાઈ સ્પિન. એન્ટર કરી દો ફ્લોરિન. 1 2 3 4 5 6. કયું હાઇબ્રિડાઇઝેશન થઈ જશે? sp3d2. કયું થશે? આઉટર કોમ્પ્લેક્સ. શેપ કયો થશે? ઓક્ટાહેડ્રલ. અનપેર ઇલેક્ટ્રોન n = કેટલા આવશે? 4. અનપેર એટલે કયું થઈ જશે? પેરામેગ્નેટિક. CONH363 positive. CONH36. થઈ ગયો લા ભાઈ.
ઓક્સિડેશન સ્ટેટ છે કેટલો થશે +3. તો અહીંયાથી 2 અને અહીંયાથી 1. તો ડીમાં કેટલા ઇલેક્ટ્રોન છે 6. 1 2 3 4 5 6. 4s વેકેન્ટ, 4p વેકેન્ટ અને 4d વેકેન્ટ. હવે આની અંદર NH3 કયું લિગેન્ડ થશે સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ. સો રીઅરેન્જમેન્ટ ઇઝ પોસિબલ. તો રીઅરેન્જમેન્ટ થાય એટલે અહીંયા પેરિંગ થઈ જશે. 6 ઇલેક્ટ્રોન છે તો 3 પેર. 1 2 3 4 5 અને 6. હાઇબ્રિડાઇઝેશન કયું થઈ જશે D2sp3. કયું કોમ્પ્લેક્સ થશે ઇનર કોમ્પ્લેક્સ. અહીંયા જે છે સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ એટલે કેવું થઈ જશે લો સ્પિન. ઓલ ઇલેક્ટ્રોન્સ છે કેવા છે પેર. પેર છે એટલે કેવું થઈ જશે ડાયમેગ્નેટિક. મ્યુ વેલ્યુ કેવી થઈ જશે 0. COH2O6 2 પોઝિટિવ. COH2O6 2 પોઝિટિવ. હાલો કરો. અહીંયા +3 છે. આપણે કહ્યું છે ક્વેશ્ચનમાં +2 છે. મિસ્ટેક ન કરતા અહીંયા +3 છે કોબાલ્ટ. અહીંયા આપણે કેટલો ઓક્સિડેશન સ્ટેટ થશે +2. .3D કેટલા રહેશે 7. કેવો લિગેન્ડ થશે વીક ફિલ્ડ લિગેન્ડ. તો 1 2 3 4 5 6. કયું હાઇબ્રિડાઇઝેશન થઈ જશે sp3d2. કયું થશે આઉટર. શેપ કયું થશે ઓક્ટાહેડ્રલ. અનપેર ઇલેક્ટ્રોન 3 એટલે કેવું થશે પેરામેગ્નેટિક. Ni CN4 2-. ઓક્સિડેશન સ્ટેટ કેટલો થશે +2. કેટલા ઇલેક્ટ્રોન્સ રિમૂવ કરવા પડશે +2 એટલે 4s0 3d8. કરસ ને ભાઈ થાય છે. તમારા બેટા કયું થશે 28. પહેલા ઓક્સિડેશન સ્ટેટ કેટલો આવશે +2. Ni28 આર્ગોન કોર 3d8 4s2 4p0 4d0. ઓક્સિડેશન સ્ટેટ કેટલો થશે +2. તો અહીંથી કેટલા ઇલેક્ટ્રોન રિમૂવ થશે 2. ડીમાં કેટલા ઇલેક્ટ્રોન્સ છે 8. ફર્સ્ટ કઈ રીતે અરેન્જ થશે અકોર્ડિંગ ટુ હોન્સ રૂલ 4s
4p અને 4d. એને CN છે સાયનાઇડ કયો લિગેન્ડ થશે? સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ. સો રીઅરેન્જમેન્ટ ઇઝ પોસિબલ. તો અહીંયા શું થઈ જશે? પેરિંગ. હવે જ્યાં વેકેન્સી હોય ત્યાંથી એન્ટર કરી દો. 1 2 3 અને 4. કયું હાઇબ્રિડાઇઝેશન થઈ જશે? DsP2 સ્ક્વેર પ્લેનર. અને અહીંયા જે છે સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ એટલે કેવું થઈ જશે? લો સ્પિન. ઓલ ઇલેક્ટ્રોન્સ આર પેર. પેર એટલે કેવું થઈ જશે? ડાયમેગ્નેટિક. NiNH3 6 NiNH3 6 2 positive. કયું આવશે હાઇબ્રિડાઇઝેશન? લાસ્ટ બેન્ચ. ઓક્સિડેશન સ્ટેટ કેટલો થશે? +2. તો અહીંયાથી 2 ઇલેક્ટ્રોન રિમૂવ થશે. આની અંદર કેટલા આવશે? 8. હવે અહીંયા એક્સેપ્શનલમાં છે Ni+2 સાથે NH3 કેવું થશે? વીક ફિલ્ડ લિગેન્ડ. જનરલી NH3 છે એ કેવું છે? સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ. પણ અહીંયા કેવું છે? વીક ફિલ્ડ લિગેન્ડ. વીક ફિલ્ડ લિગેન્ડ છે એટલે રીઅરેન્જમેન્ટ ઇઝ નોટ પોસિબલ. તો અહીંયાથી એન્ટર કરી દો. 1 2 3 4. કયું હાઇબ્રિડાઇઝેશન થઈ જશે? sp3. 2 અનપેર ઇલેક્ટ્રોન છે એટલે શું કહેવાશે? પેરામેગ્નેટિક. 6 છે? હા તો હજી sp3d2. મોડ્યુલમાં ત્યાં સ્ટાર્ટ કરી નાખજો. બરાબર, એક્સેપ્શનલ કેસ છે એટલે રિવિઝન કરતા હોય તો સ્ટ્રાઇક થઈ જવું જોઈએ. NiCO4. હાલો કરો. NiCO4. અહીંયા કરેક્શન કરી નાખજો. 4 કરી નાખજો મોડ્યુલમાં. NiCO4 કરી નાખજો. ક્વેશ્ચનમાં કરેક્શન કરી નાખજો. NiCO4. હાલો કરો ટ્રાય. થઈ ગયું. લાસ્ટ બેન્ચ કયું આવે? sp3. નિકલ છે એનો ઓક્સિડેશન સ્ટેટ કયું થશે? 0. ટેટ્રા કાર્બોનિલ નિકલ 0. કોન્ફિગરેશન છે આર્ગોન કોર 3d8 4s2 4p0 4d0. ડીમાં કેટલા ઇલેક્ટ્રોન્સ છે? 8. 1 2 3 4 5 6 7 8. 4s માં 2. 4p વેકેન્ટ 4d વેકેન્ટ. હવે આપણી પાસે જે છે CO છે એ કયો લિગેન્ડ થશે? સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ. તો રીઅરેન્જમેન્ટ ઇઝ પોસિબલ. રીઅરેન્જમેન્ટ થાય તો શું થશે? આ 4s ના 2 ઇલેક્ટ્રોન છે અહીંયા આવી જશે. તો D છે એ કમ્પ્લીટલી ફિલ્ડ થઈ જશે. અને અહીંયા જે છે બાકી જ્યાં હોય ત્યાંથી આપણે શું એન્ટર કરી દેવાનું છે? લિગેન્ડ્સ. CO 1 2 3
4. કયું હાઇબ્રિડાઇઝેશન થઈ જશે? sp3. CrNH3 positive. CrNH3 positive. D2sp3. હવે આની અંદર જો એકવાર અહીંયા ધ્યાન રાખો. Cr છે એનો ઓક્સિડેશન સ્ટેટ છે એ કેટલો આવશે? +3. ક્રોમિયમ એટોમિક નંબર છે એ કેટલું થશે? 24. આર્ગોન કોર 3d5 4s1 4p0 4d0. ઓક્સિડેશન સ્ટેટ +2 એટલે 1 ઇલેક્ટ્રોન અહીંથી રિમૂવ થાય ને 2 અહીંયાથી, એટલે ડીમાં કેટલા આવી જશે? 3. તો ડીમાં જે છે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ છે એ કેટલા આવશે? 3. 1 2 3. 4s વેકેન્ટ, 4p વેકેન્ટ અને 4d વેકેન્ટ. હવે NH3 છે એ આપણે તો કેવો લિગેન્ડ થશે? સ્ટ્રોંગ લિગેન્ડ. અહીંયા તો આપણે કીધું છે +2 માટે, પણ +3 છે એની અંદર તો એ સ્ટ્રોંગ લિગેન્ડ છે. સ્ટ્રોંગ લિગેન્ડ હોય તો તમે રીઅરેન્જમેન્ટ કરો તો અહીંયાથી અહીંયા શિફ્ટિંગ થઈ જાય, તો અહીંયાથી તમારે એન્ટર કરવા પડે. તો 6 અહીંયા ઇલેક્ટ્રોન પેર છે તમે એન્ટર કરો, આ 3 4 5 અને 6. તો કયું હાઇબ્રિડાઇઝેશન થયું? D3sp2. અને આવું તો ક્યાંય પોસિબલ નથી. એટલા માટે આ સ્પેશિયલ કેસમાં અહીંયા 1 ઇલેક્ટ્રોન રહેશે અને 1 ક્યાં રહેશે? લાસ્ટમાં જ રહેશે. તો કયું થશે? D2sp3. આગળ સ્ટાર કરી નાખજો, બરાબર? CrH2O6 3+. CrH2O6 3+ કરો હાલો. આ જ આવશે. Cr છે એ કયું ઓક્સિડેશન સ્ટેટ થશે? +3. તો 2 ઇલેક્ટ્રોન અહીંયાથી ને 1 અહીંયાથી, એટલે કેટલા આવશે? 3. અને આ તો આમે H2O કયો લિગેન્ડ છે? વીક લિગેન્ડ, એટલે રીઅરેન્જમેન્ટ કેવું કાંઈ થશે જ નહીં. તો કયું આવી જશે? D2sp3. Mn CN4 6 4-. એમને આઈડિયા આવે કેટલા લિગેન્ડ છે? 6 સ્ટ્રોંગ લિગેન્ડ છે, એટલે કેવું થઈ જશે? D2sp3. તો એ આપણે ચેક કરી લઈએ. ઓક્સિડેશન સ્ટેટ કેટલો આવશે? +2. Mn એટોમિક નંબર કેટલું થશે? 25. આર્ગોન કોર 3d5 4s2 4p0 4d0. ડી ની અંદર અહીં કેટલા ઇલેક્ટ્રોન્સ છે? ઓક્સિડેશન સ્ટેટ +2 એટલે અહીંયા કેવું થઈ જશે? 0. 1 2 3 4 5. આ વેકેન્ટ
આ વેકેન્ટ અને 4D વેકેન્ટ. હવે CN છે કયો લિગેન્ડ થશે? સ્ટ્રોંગ લિગેન્ડ. તો રીઅરેન્જમેન્ટ થઈ જશે 2 2 1. જ્યાં વેકેન્સી હોય ત્યાંથી 1 2 3 4 5 અને 6. કયું હાઇબ્રિડાઇઝેશન થઈ ગયું? D2sp3 ઇનર કોમ્પ્લેક્સ. 1 ઇલેક્ટ્રોન અનપેર. અનપેર એટલે શું કહેવાશે? પેરામેગ્નેટિક. મ્યુ ઇક્વલ ટુ વેલ્યુ કેટલી આવશે? 1.73. MnCl4 2 minus MnCl4 2 minus. કેટલા લિગેન્ડ છે? 4. કયો લિગેન્ડ છે? વીક લિગેન્ડ. રીઅરેન્જમેન્ટ ઇઝ નોટ પોસિબલ. તો કયું આવશે? sp3. ચેક કરો તો અહીં ઓક્સિડેશન સ્ટેટ છે કેટલું આવશે? +2. Mn+2. 2 ઇલેક્ટ્રોન ત્યાંથી રિમૂવ થઈ ગયા. રીઅરેન્જમેન્ટ ઇઝ નોટ પોસિબલ. તો જ્યાં હોય ત્યાંથી એન્ટર કરી દેવાનું. કયું થઈ જશે? sp3. કેટલા અનપેર ઇલેક્ટ્રોન છે? 5. Cu NH3 4 2 પોઝિટિવ. કરો ટ્રાય. થઈ ગયું. કયું થયું? sp3. હવે અહીંયા જો આ એક નરેન્દ્ર મોદી છે, VIP કેસ છે. ઓક્સિડેશન સ્ટેટ આનો કેટલો થશે? +2. તો અહીંયા આગળ જે છે કોપર એટોમિક નંબર કેટલું થશે? 29. આર્ગોન કોર 3d10 4s1 3d4s 4p0 4d કેવું થશે? 0. ઓક્સિડેશન સ્ટેટ કેટલો છે? +2. તો 1 ઇલેક્ટ્રોન છે અહીંથી રિમૂવ થાય એટલે શું થઈ જશે? 0. અને 1 અહીંથી રિમૂવ થાય એટલે કેટલા થઈ જશે? 9. તો ડી જે છે એની અંદર કેટલા ઇલેક્ટ્રોન્સ છે? 9. 1 2 3 4 5 6 7 8 9. 4s વેકેન્ટ, 4p વેકેન્ટ, 4d વેકેન્ટ. હવે આની અંદર આપણે જે કીધું કે NH3 છે કેવો થશે? સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ. એટલે આની અંદર રીઅરેન્જમેન્ટ ઇઝ પોસિબલ. પણ રીઅરેન્જમેન્ટ અહીંયા તો થશે જ નહીં, કારણ કે અહીંયા આગળ તો બધું કેવું છે? કમ્પ્લીટલી ફિલ. તો આપણે જનરલી અહીંયાથી લિગેન્ડ છે ને એન્ટર કરવાનું સ્ટાર્ટ કરી દઈએ. બટ આની અંદર સ્પેશિયલ કેસ છે. આ 1 ઇલેક્ટ્રોન છે એ જમ્પ થઈને લાસ્ટમાં વયો જાય છે 4pમાં. અને હાઇબ્રિડાઇઝેશન છે અહીંયાથી થઈ જશે 1 2 3 4. કયું હાઇબ્રિડાઇઝેશન થઈ જશે? DsP2. ખાસ ધ્યાન રાખજો, આ એક જ કેસ છે એની અંદર 1 ઇલેક્ટ્રોન છે એ ડિસ્કો કરશે. ક્યાં વયું જશે? લાસ્ટમાં. અને અનપેર ઇલેક્ટ્રોન જ છે. અનપેર એટલે શું કહેવાશે? પેરામેગ્નેટિક. મ્યુ કેલ્ક્યુલેટ કરવાનું કે તો કેટલું આવશે? 1.73. અને લાસ્ટ છે Cu Cl4 2 માઇનસ. કરી નાખો. આમાં કયું આવશે? sp3. કારણ કે Cl કેવો લિગેન્ડ છે? વીક. વીક હોય એટલે આમાં કોઈ ચેન્જ થશે નહીં. તો આ એમને રહે અને અહીંયા એન્ટર થઈ જાય એટલે કયું થઈ જશે? sp3.
લાસ્ટ છે ત્યાં નીચે જગ્યા છે ત્યાં એડ કરી દો. કયું આવશે? KMnO4 ઓક્સિડેશન સ્ટેટ +7. KMnO4 ઓક્સિડેશન સ્ટેટ કેટલો થશે? +7. Mn 27 argon core 3d7 4s2 4p0 4d0. ઓક્સિડેશન સ્ટેટ Mn છે કેટલું થશે? +7. (3d5) આવશે. અહીંયાથી 2 અને અહીંયાથી 5 એટલે 3d0 4s0 4p0 4d0. D આખી વેકેન્ટ, 4s વેકેન્ટ, 4p વેકેન્ટ, 4d વેકેન્ટ. ઇલેક્ટ્રોન આપણે કર્યું હતું 3d અને 4s, એમાં ફર્સ્ટ ક્યાં એન્ટર થશે? 4s. તો અહીંયા જે લિગેન્ડની ઇલેક્ટ્રોન પેર આવશે ઓક્સિજન, આપણે મોનોડેન્ટેટ જ કીધું હતું, એનો ચાર્જ -2 પણ એ કેવું થશે? મોનોડેન્ટેટ, એટલે 1 ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરશે. તો ફર્સ્ટ અહીંયા એન્ટર થઈ જશે 4sમાં, પછી આ સેકન્ડ, થર્ડ અને ફોર્થ. કયું હાઇબ્રિડાઇઝેશન થઈ જશે? D3s. શેપ કયો થશે? ટેટ્રાહેડ્રલ. પેરામેગ્નેટિક કે ડાયમેગ્નેટિક? ડાયમેગ્નેટિક. ઓલ ઇલેક્ટ્રોન્સ આર પેર, એટલે કેવું થઈ જશે? ડાયમેગ્નેટિક. પેર જ છે અહીંયા જાડું, તને ક્યાં અનપેર દેખાણ? ઠીક, તો વાંધો. કાળું નામ, કાળું નામ વાળા બહુ પૈસા વાળા હોય. એક્સેપ્શનલ. હાલો, થઈ ગયું. હાલો, જો લિમિટેશન્સ ઓફ વેલેન્સ બોન્ડ થિયરી. આની અમુક લિમિટેશન્સ હતી એટલે આપણે કયું લઈએ છીએ આની અંદર પછી CFT, ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી. એ મેઇન લાસ્ટ ટોપિક છે, પછી બધા નાના નાના ટોપિક છે, 3-4 રહીમાં કરશું. While the valence bond theory to larger extent explained the formation, structures and magnetic behavior of coordination compounds, it suffers from the following shortcomings. First, it involves a number of assumptions. એમાં અમુક વસ્તુ છે આપણે એઝમ્પશન કરી નાખો, હમણાં છેલ્લે કરી નાખો, ઓલા એક ઇલેક્ટ્રોનને બિચારાને લાસ્ટમાં મોકલી દીધો, કાંઈ નહીં. It does not give the quantitative interpretation of magnetic data. આપણે મેગ્નેટિક મોમેન્ટ છે કેલ્ક્યુલેટ કરીએ છીએ, પણ એનું ક્વોલિટેટિવલી છે કોઈ ઇન્ફોર્મેશન નથી મળતી. ઇટ ડઝ નોટ એક્સપ્લેન ધ કલર એક્ઝિબિટેડ બાય ધ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ. તમારે DF બ્લોકમાં આવી ગયું છે, D બ્લોક એલિમેન્ટ્સ એ બધા કલર છે, તો અહીંયા આપણે કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ એ બધા કલર થશે, તો એ કઈ રીતે કલર થાય છે એની ઇન્ફોર્મેશન છે આપણને VBT ઉપરથી મળતી નથી. It does not give the quantitative interpretation of the thermodynamics and kinetic stability of coordination compounds. આ બધા coordination compound થાય, ફોર્મ થાય છે, બધા સ્ટેબલ હોય, તો એ based on thermodynamics or chemical kinetics, એટલે કે rate of reaction, એવી કોઈ ઇન્ફોર્મેશન છે આપણને મળતી નથી. It does not make the exact predictions regarding the tetrahedral and square planar structure of 4 coordinate complexes. Tetrahedral અને આપણે કયું કીધું છે? સ્ક્વેર પ્લેનર. બેમાં કોઓર્ડિનેશન નંબર કેવો થશે? 4. આપણે તો આપણી રીતે એઝમ્પશન્સ કરી નાખ્યું કે ભાઈ સ્ટ્રોંગ લિગેન્ડ હોય તો કયું થઈ જશે? DsP2, અને વીક લિગેન્ડ હોય તો કયું થઈ જશે? sp3. It does not distinguish between the weak and the strong electrolyte. એને ડિફાઇન નથી કર્યું કે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ કયું હોય અને વીક ઇલેક્ટ્રોલાઇટ કયું. એ બધું આપણને ડિફાઇન છે કોની અંદર થશે? CFT માં થશે. હાલો, જો તો
જોરદાર. શું છે જોવાનું કહું ત્યાં તો આન્સર આવી ગયો હે. બધાને બોર્ડર ઉપર મોકલી દેવા કાશ્મીરમાં. ઓલા જેવા ઊભા થાય ને પાકિસ્તાન ડીશો મુડાડ દેવાના. આવે હું આપણે હાલો જો when 1 mole of CrCl3 પણ આવું જ રહેવાનું છે ને બસ હવે થોડોક ટાઈમ જ વર્ક કરવાનું બરોબર. તમારે બધાને તો બહુ સારું સ્કોર થતું હોય એટલે 10% કે કોઈ ચેપ્ટર હોય 20% ન આવડતું હોય, બાકી 80% તો ચેપ્ટર આવડતા જ હોય. તો કરેક્શન છે હવે આના પછી મોક બધા રાઉન્ડ છે આપણા સ્ટાર્ટ થશે ટેસ્ટના 15 સપ્ટેમ્બર કે એવું કીધું છે ને. હા કે છે ડચકારા ન બોલાવો, વેટરનિટી ડોક્ટર થવાનું છે. મને તો એ બહુ ગમે. એક તો જો નીટમાં આપણે MBBS-માં જવું હોય તો કેટલો બધો સ્કોર કરવો પડે, વેટરનિટીમાં હાવ ઓછા માર્ક્સે એડમિશન મળી જાય. બીજું એમાં કોઈ ઇમરજન્સી જ ન આવે, કઈ રાત્રે થોડો આવે મારું ગલુડિયું બીમાર છે. પછી હ્યુમન બિંગ હોય તો ઇન્જેક્શનમાં ધ્યાન રાખવું પડે, ગમે ત્યાં આડાઉડું ઇન્જેક્શન લાગે તો મરી જાય, ઓલામાં તો અવડું ઇન્જેક્શન હોય ઢૂમ કરીને જવા દે. સમજો ને. અને ગવર્મેન્ટમાં તમે જોબ કરો ને તો વેટરનિટી ડોક્ટર ને MBBS ડોક્ટર બેની સેલરી સેમ જ હોય. એટલે કેવું સારું. એટલે આપણે વેટરનિટીમાં જ જવું હો પાછો. ઓલો ઘરે જઈને કહેશે સરે કહી દીધું હવે તો વેટરનિટીમાં જ જવું. પણ એ તમને ગમવું જોઈએ. રોજ એ પછી કૂતરા ને ઓલા બિલાડા ને આન તેન બધા આવે. એટલે અહીંયા છે તળાજા રોડ ઉપર છે એમાંનો સ્ટુડન્ટ જ છે બરાબર, નિનાદ અને એક એના ભેગો એક તરંગ છે, બે મારા ઘરે આવે તો બધું આખું ગ્રીન સૂટ પહેરીને આવે. આપણને કે પાછો કે મને કે સર ઇમરજન્સી છે. હવે તારે શું ઇમરજન્સી યાર? ઇમરજન્સી હોય અને ડિલિવરી કરાવવા જવાનું હોય. એનું હમણાં ઓપનિંગ કર્યું તો હું ગયો તો ઓપનિંગમાં તો મને કે જો નાઇટ ડ્રેસ છે. હું તો મને પેટ ગમે જ નહીં એટલે હું રાખતોય નથી ઘરે, કારણ કે મારા બે ગલુડિયા માંડ હચવાય બહારથી ક્યાં લાવવા. તો એમાં નાઇટ ડ્રેસ આવે, પાછા મેચિંગ આવે. જેન્ટ્સના બ્લુ કલરના ને ઓલું જે હોય ફિમેલ એના માટે પિંક કલરના ને કપલના 2000નો સેટ. મેં કહું હું નથી લેતો 2000નો. અવડા નાઇટ ડ્રેસ આવે ને સ્વેટર આવે ને બહુ સારું કલેક્શન લઈ આવ્યો છે. પછી અમે હમણાં વચ્ચે સિંગાપુર ગયા ને તો ત્યાં છે એની હોસ્ટેલ હતી, પેટ હોસ્ટેલ. એમ આ ભાઈને ક્યાંક ફરવા જવું હોય, જાડુને હનીમૂનમાં જવું હોય તો પછી આ બધા પેટનું શું કરવું, તો હોસ્ટેલમાં મૂકી આવવાના. 1 વીક રાખો તમે, એનું રેન્ટ લે. પછી મેં ત્યાંથી એને ફોટો પાડીને મોકલો. મેં કહું જો અહીંયા પેટ હોસ્ટેલ છે અને એનો પાછું રેટ હોય, એસીમાં રાખો હોય તો આટલા $, નોન એસીમાં રાખો હોય તો આટલા $. એવું પછી એના ફૂડ હોય, હાઇજેનિક ફૂડ હોય, એમાં આટલો ચાર્જ આટલો ચાર્જ. મેં કહું તું એવું ભાવનગરમાં સ્ટાર્ટ કર તો ઝાડુને કામ આવે. હાલો હાલો આપણે ડોક્ટર થાજો ને તો તને જ હોસ્ટેલમાં મૂકી દેશે. When 1 mole of CrCl3 6H2O is treated with excess of AgNO3, ઓલા બેન નક્કી કરી નાખ્યું કે વેટરનિટીમાં જ વેટરનિટી અહીંયા ધ્યાન રાખો. 3 moles of AgCl are obtained. The formula of the complex is AgCl એટલે ક્લોરીન આઉટર સાઇડ કેટલા હશે? 3. 3 વાળો કયો આવશે? D. આ તમે આન્સર આપ્યો ને જલ્દી, એમાં ક્યાંય વયા ગયા આપણે. હાલો કયું આવશે? A. પ્રાઇમરી વેલેન્સી છે કેવી આવશે? આયોનાઇઝેબલ. 4Na પ્લસ CO NO2 ટ્વાઇસ અને અહીંયા કેટલું આવશે? +4. તો 1 અને 4 કેટલા આવશે? 5. 0. પ્રાઇમરી વેલેન્સી છે જ નહીં.
કયું આપ્યું છે? અમોનિયમ એટલે NH4. પછી કયું આવશે? ડાયઅમાઇન NH3 ટ્વાઇસ, ઓક્ઝેલેટો OX ટ્વાઇસ, કોબાલ્ટ કેટલું આવશે? +3. આ કેટલું છે? +1. આ -4. 0. ચાર્જ કેવા